રાજકોટ જેતપુર નેશનલ હાઈવેના કામને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે। કલેક્ટરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં હાઈવેનું આશરે 70% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટર આર&બી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે। છેલ્લા 6 થી 8 મહિનામાં કામમાં નોંધપાત્ર ઝડપ લાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે। ચોમાસા પહેલા 2 થી 3 વધારાના બ્રિજનું કામ પૂર્ણ થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે। માત્ર છેલ્લા 8 મહિનામાં 32% જેટલું વધારાનું કામ પૂર્ણ થયું હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા તંત્ર સક્રિય બન્યું છે। આના કારણે જ હું કહી શકું કે લગભગ 32% વર્ક જે છે આ છેલ્લા 8-10 મહિનામાં થયું છે। જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે આ 39% હતું, અત્યારે આપણે 70% સુધી પહોંચી ગયા, 36% હતો ત્યારે 70% સુધી પહોંચી ગયા છે। અને અમે પ્રયત્ન કરીએ છીએ કે મોન્સૂન પહેલાં જે 2-3 રિમેનિંગ બ્રિજ છે આ ચાલુ થઈ જાય, જેથી ઓછામાં ઓછા ડાયવર્ઝન હોય અને જે એક અમદાવાદ રાજકોટ સિટીથી નીકળતા જે એક બે બ્રિજ છે આ આમ પણ હાઈરેજ બ્રિજ છે ને ત્યાં